સુરતમાં એક શખ્સે આપઘાત કરવાની ઘટના સામે આવી છે। શહેરના વેસુ વિસ્તારમાં 25 વર્ષીય યુવાનની આપઘાત કરવાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે। યુવાનની આપઘાતની ઘટનાને પગલે વેસુ પોલીસને તપાસ હાથ ધરી છે। પોલીસ યુવાનના આપઘાતને લઈને પરિવારજનોની પૂછપરછ કરી રહી છે, જેમાં આપઘાતનું કારણ જાણી પોલીસ પણ ચોંકી ગઈ હતી। પોલીસે યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી વધુ તપાસ હાથ ધરી છે। વેસુમાં રહેતા 25 વર્ષીય બારિયા નામના યુવકે આપઘાત કર્યો। પોલીસને આ મામલાની પ્રાથમિક તપાસમાં યુવકના આપઘાતનું કારણ જાણવા મળ્યું। યુવકના મોટા ભાઈ કિરણભાઈ લક્ષ્મણભાઈએ આ મામલે પોલીસને જણાવ્યું કે ગત મોડી રાત્રે મારા નાના ભાઈ અને તેની પત્ની વચ્ચે બબાલ થઈ હતી। નાના ભાઈની પત્ની નાઇટમાં કામ કરવા જાય છે, જ્યારે તે ગતરોજ કામ પરથી ઘરે પરત ફરી ત્યારે નાના ભાઈ વિજયે પત્ની પાસેથી જમવાનું માંગ્યું હતું, પરંતુ તેની પત્નીએ જમવાનું આપ્યું ના હોવાથી બંને વચ્ચે મોટો ઝઘડો થયો હતો। ગતરોજ પતિ પત્ની વચ્ચે ઝઘડો થયા બાદ વિજયની પત્ની ઘરના ઉપરના માળ પર જતી રહી, જ્યારે વિજય નીચે જ રહ્યો। વિજય અને તેની પત્ની વચ્ચે જમવા બાબતે ઝઘડો વધુ ઉગ્ર બન્યો હતો। વિજયની પત્નીએ જમવાનું ના આપતા તેને લાગી આવ્યું અને પત્ની ગુસ્સામાં ઉપર જતી રહેતા વિજયે ઘરના એક રૂમમાં જઈ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો। મૃતક યુવકના ભાઈએ જણાવ્યું કે મારા ભાઈના લગ્નને 7 વર્ષ થયા છે। તેના લગ્ન 2018માં થયા હતા અને તેને 3 સંતાનો છે। વિજયે આપઘાત કરતા સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી। અલથાણ પોલીસ ઘટના સ્થળે આવી યુવકના મૃતદેહ પીએમ અર્થે મોકલી કાર્યવાહી હાથ ધરી। જમવાને લઈ થયેલા ઝઘડાને સામાન્ય બબાલનો કેવો દુઃખદ અંજામ આવ્યો તે જોઈ પોલીસ પણ આશ્ચર્યચકિત છે। એક અધિકારીએ કહ્યું કે આજકાલ લોકોમાં સહનશક્તિ અને સમજણ શક્તિ ઓછી થઈ ગઈ છે। લોકો એટલા અધીરા બન્યા છે કે નાની નાની વાતમાં હત્યા અને આત્મહત્યાના કિસ્સા બની રહ્યા છે। વિજયભાઈ લક્ષ્મણભાઈ, એની પત્ની નાઇટમાં કામ કરવા ગયેલી હતી। નાઇટમાં કામ કરવા ગયેલી હતી તો એ રજા પર હતો, તો આવીને એને જમવાનું બનાવવા માટે 2 માણસો લડાયા હતા। તો હવે એની પત્ની તો ઉપર જતી રહી એવું જાણવા મળ્યું હતું। એ ભાઈ અંદર કંઈક જઈ અને એના રૂમમાં જઈને ગળે ફાંસો ખાઈ લીધો હતો। એની ઉંમર છે 25 વર્ષ અને લગ્ન થયા હતા 2018માં। આશરે 7 વર્ષ જેવા લગ્નના થયા છે। પરિવારમાં 2 છોકરીઓ છે અને 1 છોકરો છે। વિજયભાઈ પોતાના પાછળ પત્ની અને 3 નાના સંતાનોને પિતા વિહોણા કરી ગયા છે। તેમના નિધનથી આખા વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે। પારિવારિક જણાવે છે કે છેલ્લા કેટલાક સમયથી પતિ પત્ની વચ્ચે મનમેળ ઓછો હતો અને નાના મુદ્દે વિવાદ થઈ રહ્યા હતા। સ્થાનિક પોલીસને ઘટનાની જાણ થતાં પોલીસ મકાન પર પહોંચી હતી અને ઘટના સ્થળનો મહેસૂલ અધિકારીઓની હાજરીમાં પંચનામો કરી મોતની તપાસ શરૂ કરી છે। પોલીસે પ્રાથમિક માહિતીના આધારે આપઘાતનો ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે।